لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. قل يا عبادي الذين أسرفوا على أنفسهم لا تقنطوا من رحمة الله إن الله يغفر الذنوب جميعا. ખુદાવંદ આલમ પોતાના બંદાઓને એસ્પોર રાખવા માટે ખૂબ જ ભલામણ કરે છે અને કહે છે કે ગમે એવી પરિસ્થિતિઓ હોય, મુશ્કેલાત હોય, ગુનાહ વધી ગયા હોય, મુસીબતોના પહાડ તૂટી ગયા હોય, કઈ વસ્તુ તમારાથી ચાલી ગઈ હોય, ગમે તે હોય, તમે નાઉમીદ ના થાજો. ઉમ્મીદ રાખશો તો જિંદગીમાં આગળ વધશો, મગજ ત્રાંકેલ રહેશે, મગજ કાલ્મ રહેશે, નવું કંઈક કરવાની ઉમ્મીદ જાગશે, નવું કંઈક કરી શકશો. પણ અગર જો આ ઉમ્મીદ અને એસ્પોર જિંદગીમાં ના રાખ્યો તો પછી જીવનમાં પાછળ રહી જશો અને જિંદગીમાં એવા પેરાલિઝ થશો કે પછી તમે પ્રોગ્રેસ નહીં કરી શકો, આગળ નહીં વધી શકો. اللهم صل على محمد وعلى محمد. માટે ખુદાવંદ આલમ માટે ચાલો આપણે મુહમ્મદ اللهم صل على محمد وعلى محمد. એક વાર દુરૂદ પડે મુહમ્મદ اللهم صل على محمد وعلى محمد. اللهم صل على محمد وعلى محمد. نعرة تكبير، الله أكبر. نعرة رسالة، يا رسول الله. نعرة هيدري، يا علي. هيدري، يا علي. هيدري، يا علي. نعرة الثروات. اللهم صل على محمد وعلى محمد. અલ્હમ્દુલિલ્લાહ. તો સલવાતની બરકતથી કહેવાનો મકસદ એ હતો આપણે કે ખુદાવંદ આલમ આપણને ઉમ્મીદ રાખવા માટે ભરપૂર ભલામણ કરે છે અને નાઉમીદીની મનાઈ ખુદાવંદ આલમે અલગ અલગ જગ્યાઓ પર કુરાનમાં અલગ અલગ રીતે કરી છે. જેવી રીતે કે લા તકુન મિનલ કાનિતીન, કે તું ડિઝેસ્પોર રાખનારાઓમાંથી ના બન, નિરાશ લોકોમાંથી, નાઉમીદ થનારા લોકોમાંથી ના બન, બલકે એવો લોકોમાંથી બન કે જેઓ ઉમ્મીદ રાખે છે
અથવા તો લા તકનતુ અને લા તઈ આસુ, ના ઉમ્મીદ ના થાવ, નિરાશ ના થાવ, એવી ઘણી જગ્યાએ કુરાનમાં આ વસ્તુ બયાન કરી છે. અને તમને લોકોને શાયદ અજબ થાય કે સૌથી મોટો ગુનાહ અગર કોઈ હોય જિંદગીમાં તો એ અલ્લાહની રહેમતથી નાઉમીદ થવું છે. ઝિના કરતા મોટો ગુનાહ, ગીબત કરતા મોટો ગુનાહ, ઝૂઠ કરતા મોટો ગુનાહ, કુફર અને શિર્ક કરવા કરતા પણ મોટો ગુનાહ અગર કોઈ હોય એ છે અલ્લાહની રહેમતથી માયુસ. એટલે કોઈ દિવસ દેશેશ્વર કે નજદીક પણ ના જજો, એમાં ધ્યાન રાખજો. અહીંયા સુધીની વાત સમજાય ગઈ હોય તો આપણે આગળ વધીએ. હવે આપણને કીધું છે કે ઉમ્મીદ રાખવાની છે, સ્પર રાખવાનો છે, અને ઘણા બધા બધાને જે છે મારી મજલિસમાંથી કાંઈ યાદ ના રહી તો એક આગામુખી ની મજલિસ શું તો કે સ્પર એટલું તો યાદ રહી ગયું, ઘણું છે અલ્હમ્દુલિલ્લાહ. ખેર, હવે એસ્પોર જે છે એ ઘણી જાતના હોય. હવે જેવો જે ઇન્સાનનો નજરિયો અને જેવી જ્યાં સુધી ફિક્ર પહોંચે એવી ઇન્સાન ઉમ્મીદ રાખી શકે. ઘણાની ઉમ્મીદ ક્યાં સુધી બંધાયેલી હોય તો કે મને દિવસનો એક કયા મળી જાય, મુફો મળી જાય, એક મુફો મળી જાય એ મારી ઉમ્મીદ છે, થઈ ગયું પૂરું. એક ઇન્સાન કહે છે કે ના, મારી એસ્પોર હજી આગળ છે કે મને BMW લેવી છે અને ઇન્શાઅલ્લાહ મળશે, હું મહેનત કરીશ. ઘણા ઇન્સાન કે ના, મારી ઉમ્મીદ છે કે મારી એક વખત શાદી થઈ જશે. ઘણા એતિયા હોય કે હું બાગમાં મશરૂમ ત્યાં લાવીશ, આ ઉમ્મીદ હોય. ખોટું નથી, એસ્પોર રાખવી, મહેનત પણ કરવી, બધી વાત બરાબર. પણ હવે આપણે ઘણા વખતથી એસ્પોરની વાત કરીએ છીએ, તો હવે જરાક સ્ટેપ વધારીએ, આગળ વધારીએ, ડોઝ આગળ વધારીએ. તો હવે આ બધા એસ્પોર જે છે ઘણી વખત જિંદગીમાં મહેનત કરવા, કોશિશ કરવા, એની પાછળ સમય ખર્ચ કરવા અને સેક્રિફાઈસ આપવા છતાં આપણી ઉમ્મીદ પૂરી થતી નથી. આગે સાહેબ, તમે જે બધી વાત કરો છો એસ્પોર, મને તો ખપતું હતું કે હું સરસ મજાની એક્ટ્રેસ લઈ આવું મારી લાઈફમાં, પણ મળી તો છેવટે ખોજી જ. જ્યાં સુધી મારી ઉમ્મીદ તો ફરી ના થાય ત્યારે અમે આવીને કહેશું ઇન્નલ્લાહ મa'as-સાબિરીન, સબર કરો, અલ્લાહ સબર કરવા વાળાની સાથે. પણ હકીકતમાં આપણી ફિક્ર જે છે, આપણી મગજ શક્તિ, વિચાર શક્તિ બહુ છેટું જોવે છે. આ દુનિયા જે છે એ હંમેશની નથી, બલકે આ દુનિયા આવશે ને પૂરી થઈ જશે. અગર જો આપણે ઇન્ટેલિજન્ટ છીએ તો હોઈ શકે દુનિયામાં નાની નાની ઉમ્મીદો હોય આપણી ઘણી બધી, શાદી કરવી, પૈસા કમાવા, ને બંગલો ને ગાડી ને બીજું શું હોય, સરકાર ટેક્સ ના લે ને એનાથી ચૂકી જાય, એ બધું હોય, બરાબર છે. પણ એના કરતા મોટી ઉમ્મીદ આપણે રાખવી જોઈએ. અને ઈ ઉમ્મીદ અગર જો આપણામાં આવી ગઈ ને તો પછી આપણી આ જિંદગીમાં જે પણ વાટા ખાઈએ છીએ, જે પણ મુશ્કેલાતનો સામનો કરીએ ને, એ બધો લેખે રાખીએ. પણ અગર જો ઈ ઉમ્મીદ કે જે હમણાં હું વાત કરવા જાઉં છું ત્યાં ઉમ્મીદ ના રાખી અને ઈ આખિરત એટલે કે ખુદા આપણને ખુદા ના મળ્યો અથવા જન્નત ના મળી, ઈ ઉમ્મીદ ના રાખી તો પછી ત્યાં પણ બગાડો થશે અને અહીંયા પણ બગાડો. એને આપણે શું કહીએ છીએ? ખસરત દુનિયા વલ આખિરત. કે દુનિયામાં પણ નુકસાન અને આખિરતમાં પણ નુકસાન. માટે આ બધી વસ્તુ મળે ના મળે, ઉમ્મીદ રાખીએ, મહેનત કરીએ, મળ્યું તો સારું, ના મળ્યું તો કઈ નુકસાન નથી. કારણ કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં ફરમાવે છે, લેકઈ લા તાસુ અલા મા ફાતકુમ વલા તફરહુ બિમા આતાકુમ. તમારી પાસેથી કઈ ચાલ્યું જાય તો મુસીબતમાં ફસાઈ જાઓ તો તમે નારાજ ના થઈ જાઓ, અને કઈ મળી પણ જાય
બંગલો, ગાડી, છોકરા, ઓલાદ, બધું આમ બેકાબુ હોય ને તોય બહુ રાજી થવાની જરૂર નથી, કારણ કે આ બધી વસ્તુ ઉપર એક વખત પાણી ફરવાનું છે ને બધું હાથમાંથી જવાનું છે. માટે આપણી ઉમ્મીદ હોવી જોઈએ, શું હોવી જોઈએ? કે મારો ખુદા મારાથી રાજી થઈ જાય. અગર જો આ ઉમ્મીદથી આપણે જીવન જીવ્યા કે ના મારો ખુદા મારાથી રાજી રહે અને મને જન્નતમાં મોકલે અને જન્નતમાં સારો દરજ્જો મળે, મને જહન્નમથી છુટકારો મળે, બધી ઉમ્મીદ ઉપર પાણી ફરી જશે. માટે જરૂરી છે કે મારે એક કદમ આગળ વિચારવાનો છે, આ દુનિયા પછીનો વિચાર કરવાનો છે કે જેના કારણે મને આખિરતમાં કામયાબી મળે. એક હદીસની શરૂઆત કરવા જાઉં છું. એ હદીસ જે છે એક દિવસમાં પૂરી થાય છે નહીં, એટલે એમાંથી 2 વસ્તુ આજે બયાન કરીશ અને બીજી 6 વસ્તુ કાલે બયાન કરીશ. હવે આપણે માની લીધું ખુદા મારાથી રાજી થઈ જશે, ઇન્શાઅલ્લાહ ખુદા કરીમ છે, બધું વાત બરાબર, પણ આપણે પણ સાથે મહેનત કરવી જોશે. આપણા 6મા ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ બયાન કરે છે અલ્લાહ સાથે અલ્લાહ અને ખુદા મારા સાથે મોહબ્બત કરે, વ અહબ્બની ખલ્કુહુ, એને સ્વાર છે. ખુદા રાજી થાય, ખુદા મોહબ્બત કરે, પોતે પણ ખુદાને મોહબ્બત કરે અને અલ્લાહની મખલુક પણ એના સાથે મોહબ્બત કરવા લાગે, જીવનમાં મહેબૂબ થઈ જાય. એમાં માટે ઇસ્લામ કહે છે કે વાંધો નહીં, બોલ એ 8 વસ્તુ શું તે તારી લાઈફમાં ઉતારી છે. એસ્પાર કે મફત તો ના હોય, મને ઉમ્મીદ છે કે ખુદા કરીમ છે, ખુદા રહીમ છે, ખુદા ગફૂર રહીમ છે, બધું બરાબર, પણ તારા તરફથી શું છે? જે કઈ તૈયારી કરી છે આ માણસ છે ઇમામ સાદિક અલૈહિસ્સલામ, ઇમામ બાકર અલૈહિસ્સલામ પાસે આવ્યો છે, એ 8 વસ્તુ પોતાના જીવનમાં ઉતારી છે અને એના કારણે એ કહી શકે છે મેં આ કર્યું, શું આ બરાબર છે કે? હવે ઇમામ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામ એની વાત સાંભળે છે તો એક પહેલી વાત બયાન કરે છે, રાઈતુ કુલ્લુ મહબૂબિન યુફારિકુ ઇન્દલ મૌત હબીબહુ, કે મેં જોયું દરેક મહેબૂબ જે છે પોતાની પ્રિય વસ્તુથી છૂટો પડી જાય છે મોત વખતે. બધી વસ્તુ હોય આપણી પાસે, ભલે 10,000 એરોની ઘડિયાળ લીધી હોય કે 15,000 એરોની લીધી હોય, લાખ એરોની આપણે શું લીધી હોય, મોટર લીધી હોય, 2 લાખ એરોનું મકાન લીધું હોય, બધું એમાં વસ્તુ વસાવી હોય, બધું એકદમ બધી વસ્તુથી મોહબ્બત હોય, પણ જે પણ વસ્તુ હશે મોત આવશે એટલે એમાં જુદાઈ થઈ જશે. તો કે મેં જોયું કે ગમે વસ્તુ હું આ જિંદગીમાં વસાવું એનાથી મોત વખતે તમારે છૂટું પડવાનું છે. તો પછી મેં વિચાર્યું કે હું એવી વસ્તુ દુનિયામાં અંજામ આપું કે જે મોત પછી પણ મારા સાથે રહે, અને ઈ છે મારા નેક અમલ. નેક અમલ સિવાય બીજું કોઈ આપણી સાથે આવી શકતું નથી. અને જે આપણો અલ્લાહ પ્રત્યે એસ્પાર છે એમાં અગર જો કોઈ મદદ કરી શકતો હોય આપણા એસ્પાર સુધી પહોંચવા માટે તો એ આપણા નેક અમલ છે. નેક અમલ નહીં હોય તો પછી ત્યાં કફોડી હાલત હશે, ગરીબની હાલત હશે. અને આપણે જે સાંભળ્યું છે ને કે ત્યાં નફસા નફસીનો આલમ હશે. આપણો દીકરો આપણાથી ભાગતો હશે, આપણે આપણા દીકરાથી ભાગતો હશું. અત્યારે માં અને પોતાના દીકરા પ્રત્યે એવી મોહબ્બત હોય કે જેવો જરાક પોતાની ઘરવાળીનું સારું બોલ્યો એટલે માં તરફથી શું આવે કે સાવ બાયલો થઈ ગયો છે, અને માનું સારું બોલીએ તો ઘરવાળી કહેશે કે સાવ માવડીયો થઈ ગયો છે. આ મોહબ્બત છે કે જે ખેંચે છે, પણ કયામતમાં આજ માં દીકરો એકબીજાથી શું કામ? કારણ કે એવું ના બને કે આ મારો દીકરો આવીને મારા પાસે નેકી માંગી લે કે એક નેકી દે ને તો મારો જરાક પ્રોગ્રામ રેઝોલ્વ થઈ જાય. તો ત્યાં નફસા નફસીનો આલમ હશે, કોઈનું કોઈ નહીં હોય. બધા કહે છે કે મારો હક ક્યાં બાકી છે એ લઈ લો. આ નફસા નફસીનો આલમ હશે. તો
તો ઈ બધા નફસા નફસીના આલમમાં ઇન્સાનને કોઈ વસ્તુ ફાયદો પહોંચાડતી હશે તો ઈ શું હશે? એના નેક અમલ. તો આપણી જિંદગીમાં નેક અમલ હશે ને તો આપણી જે ઉમ્મીદ ખુદા સાથે છે ને ઈ આપણને ફાયદો પહોંચાડશે. અને આપણે કરબલાના અમુક એક્ઝામ્પલ લઈએ. એ લોકોએ શું કર્યું? ઇમામ હુસૈનના સાથીઓએ ઈ ફિનાલ ડેસ્ટિનેશન છે એને હાસિલ કરવા માટે આ બધી સેક્રિફાઈસ આપી દીધી. બધું જે હતું ઈ રાય ખુદામાં લૂંટાવવા માટે તૈયાર થઈ ગયા. ઝોહરે કઈ એક રિચેસ્ટ પર્સન હતા, પૈસાવાળા હતા. ઈ હજમાંથી આવતા હતા પાછા, અને જો કે 3 ખલીફાને અને સુન્નતમાંથી હતા. પણ ગુલામો ઝાઝા હતા, પૈસો હતો, બધું હતું. ઇમામ હુસૈન એને બોલાવવા મોકલે છે. પેલા તો મનાઈ કરે છે, ઘરવાળી છે, જાય કે રસૂલનો નવાસો છે, ફરઝંદે રસૂલ છે, બીજું કોઈ નથી. જાય છે, ઇમામ સાથે વાત કરે છે, રેતુલ થાય છે અને કહે છે કે મેં બધા ગુલામને આઝાદ કર્યા. આ બધું ઘર ને બધું પૈસો દોલત છે, ઘરવાળી તારો, હવે તને ખપતો હોય તો મને તલાક આપી દો, તું છૂટી થઈ જાય. કે હું જાઉં છું હુસૈન પાસે, ઇમામ હુસૈન પાસે. એની રાહમાં મારી ગરદન કપાવીને રહી છે. તો આ જે અમલ હતો ઈ ઝોહરે કઈનને એટલો કામ લાગે છે કે આપણે તમન્ના કરીએ છીએ કે કાશ હું પણ ઝોહરે કઈન સાથે હોત, તો જે કામયાબી એને મળી એ મને પણ મળે. શું કામ? એનો સ્કોર આખિરતમાં આવી ગયો. તો એ આ બધું કુરબાન કર્યું. બીજા હંઝલા બિન અસદ છે. કરબલાના મેદાનમાં હંઝલા બિન અસદ ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે કે મૌલા, મને રજા આપો, હું જરાક જાઉં, એક ખુતબો પઢું, મજલિસ પઢું, આ લોકોને નસીહત કરું. ઇમામ કહે છે ઠીક છે, તારી મરજી. ઈ પોતાની જાનની પરવા કર્યા વગર મેદાનમાં ઉતરે છે અને કહે છે આ લોકો, આ કોઈ સામાન્ય શખ્સિયત નથી, ફરઝંદે રસૂલ છે. આને અઝિયત પહોંચાડશો તો મને બીક લાગે છે કે તમારી કયામત ખરાબ થઈ જશે. તમે ડરો કયામતથી. પણ લોકો એની વાત સાંભળવાના બદલે ઘોંઘાટ કરવા લાગ્યા, અવાજ કરવા લાગ્યા અને વાત ના સાંભળે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે કે આ લોકો ઉપર હવે અઝાબ લખાઈ ગયો છે, હવે વાત ના સાંભળવી હોય તો આપણે પરાણે થોડું સંભળાવી શકાય. એક વાર કહીએ, 2 વાર કહીએ કે ભાઈ મોબાઈલ મૂકી દો, પણ હવે તમારે સાંભળવું જ ના હોય. ઇમામ એને પાછું બોલાવી લીધું. પછી ઈ કહે છે કે મોલા, તો હવે મને શહાદતની રજા આપો, હું જાઉં, આ લોકો સાથે લડાઈ કરું. લડાઈના મેદાનમાં ઉતરે છે, લડાઈ કરે છે અને રાહ ખુદામાં શહીદ થાય છે. કહેવાનો મકસદ આ હંઝલા ઈ છે કે જેને કૌમની વ્યાધિ હતી કે આ લોકો હિદાયત પામે, ઇમામ હુસૈનની જાન બચી જાય, અને સામેથી કઈ રિસ્પોન્સ ના આવ્યો તો એ પોતાની કુરબાની પેશ કરી. હવે આ સેક્રિફાઈસ આપે તો એને સ્કોર એને કામ લાગે. બાકી જે ઘરમાં બેઠો બેઠો, ઘણા લોકો કરબલાના મેદાનમાં હતા, તમને અજબ થશે, ઘણા ઓછા ઝાકીરીના વસ્તુ પડતા હોય કે એ લોકો ઓલા ટેકરીને પહાડી ઉપર ચડીને આ વસ્તુ જોતા હતા. ઉમરે સાદની ઇમામ હુસૈન અલૈહિસ્સલામના લશ્કરની લડાઈ જોતા હતા. અને જ્યારે ઇમામ હુસૈનનો કોઈ સાથી ગુજરી જાય અથવા ઇમામ હુસૈન ઉપર કઈ તીર લાગે ને તો આ ત્યાં ઊભા ઊભા બેઠા બેઠા લડતા હતા, દુઆ કરતા હતા કે ખુદાયા ઇમામ હુસૈનની મદદ કર. પણ ત્યાંથી ઉતરીને આવીને ઇમામ હુસૈનની મદદ કરવા માટે તૈયાર નહીં હતા. અને શું આ લોકો એવી ઉમ્મીદ રાખે કે હું રોઈ લઉં ને ઇમામ હુસૈન માટે દુઆ કરી તો ખુદા મને જન્નત આપશે, આ એસ્પોર એનો કામ લાગશે? એની માટે જરૂરી છે કે સેક્રિફાઈસ દેવી પડે. ત્રીજું એક એક્ઝામ્પલ આપો અબુ દુજાને, કે જે રસૂલ ખુદાના સહાબી છે, ઇમામ અલી અલૈહિસ્સલામના સહાબી છે. બહુ જબરદસ્ત. જંગે ઓહદ જ્યારે થઈ ને તો જ્યારે લડાઈ મુશ્કેલ થઈ ને ત્યારે અમુક લોકો ભાગવા માંડ્યા. આ અબુ દુજાને છે એ ના ભાગ્યા.
શું કામ ના ભાગ્યા? એને પૂછવામાં આવ્યું તો કે ભાગી ભાગીને કોના પાસે જાઓ? મેં જે દોલત ભેગી કરી છે એના પાસે જાઓ, કે મારી ઘરવાળી પાસે જાઓ, કે મારા બચ્ચા પાસે જાઓ, કે એક દિવસ તો એ લોકોથી મારે જુદા થવાનું જ છે? તો પછી શા માટે હું મારા ફિલ્ડમાં, આ મેદાનમાં હું સાબિત કદમ ના રહું? અને એને કયામત સુધારવા માટે એટલો એસ્પોર હતો એનો, એક વખત જ્યારે એ બીમાર પડ્યા ને તો કોઈની ખબર કાઢવા ગયું. કેમ છે? તો કે બહુ મજા આવે છે. કે બીમારીમાં મજા આવે છે? તો કે હા. કેમ? તો કે મને ખુશી થાય છે કે આ બીમારીથી મારા ગુનાહોનો કફારો થાય છે, તો મને જે આખિરતનો એસ્પોર છે ને ત્યાં મારી પાસે ગુનાહ નહીં હોય, એટલે હું ખુશ છું. જો એસ્પોર અગર આપણે હોય આ બીમારી જાતી નથી ને લોહી પી ગઈ છે ને, કેટલા ડોક્ટરના ધક્કા ખાવા ને ઇન્સ્યોરન્સના ધક્કા ખાવા ને કેટલું કરવું પડે છે. ઘણા ઇન્સાની વિચાર આખિરત માટે હોય છે, સ્પોર ક્યાં માટે હોય છે? હવે આ મકામ એને મળ્યો ને, એને પૂછવામાં આવ્યું કે આ કેમ મકામ તમને આવી રીતે નસીબ થયો? તો કે બે કારણોના હિસાબે. પહેલું કે જે મને રિલેટેડ ના હોય એમાં હું માથું મારતો નહીં. આપણને જ્યાં રિલેટેડ ના હોય એમાં આપણે ડક્કુ મારવા જઈએ તો બરાબર ના કહેવાય. આ અબુ દુજાને આટલા આગળ વધ્યા એનું કારણ કે એને જે કોન્સેપ્ટ ને ના થાય એનાથી દૂર રહેતા, એમાં વધારે કઈ માથું ના મારે. બીજું, બની શકે એટલી લોકોની ભલાઈ કરવા માટે કોશિશ કરતો. આ બે વસ્તુના કારણે એ ચાહતા હતા કે એની આખિરત સુધરી જાય. શાયર નાદ અલી, જે ઈરાન ઈરાકની લડાઈમાં એમના 3 દીકરા શહીદ થઈ ગયા અને પોતે પણ જખમી થયા, અને 2003 માં એની શહાદત વાગે થઈ. બીમારીમાં લડાઈમાં જખમી થયા હતા, પછી બેઠા. હવે જ્યારે ડોક્ટરોએ જવાબ દે દીધો કે હવે બહુ નથી કાંઈ, તો એના દોસ્ત હતા એ કે ચાલો ઓલું કરીએ, શું કહેવાય, એની પાસે ઝિયારતે આશુરા પડી. તો ઝિયારતે આશુરા પડતા હતા એના દોસ્ત એની બાજુમાં. તો જ્યારે આ જોલાઓ પર પડ્યા ને, અલ્લાહુમ્મા રઝુકની શફાઅત અલ-હુસૈન યૌમ અલ-બુરૂજ, ત્યારે ઓચિંતા ઈ નાદ અલી જે છે શાયર હતા પોતાની લાઈફમાં, જિંદગીમાં, ઈ ઊભા થાય છે અને 3 વખત કહે છે અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. આખી જિંદગીમાં સ્કોર કોણ હતો? એટલે ભાઈ જીવન કેવી રીતે વિતાવ્યું? ઇમામની મોહબ્બતમાં, ઇમામના સીરત ઉપર. અને આખરી વખતે ઊભા થઈ 3 વખત કીધું અને પછી સુઈ ગયા કે પછી ઉઠ્યા નહીં, શહીદ થઈ ગયા, ગુજરી ગયા. તો જ્યારે ઇન્સાન પોતાના લાઈફમાં આવી રીતે આગળ વધશે કે એનો સ્કોર આખિરત માટે હશે અને આ દુનિયાને એક પાસાશની જગ્યા સમજશે અને આખિરત માટે નેક અમલ કરશે, એની માટે સેક્રિફાઈસ આપશે, તો જ કામયાબ થશે. અને હું અગર જો કઈ રાહે ખુદામાં ના આપું અને એમાં કંજુસાઈ કરું તો શું એ બધું બચી રહેવાનું છે મારા પાસે? આપણને ખબર છે હું જે ભેગું કરું એ ક્યાં વયું જાય છે? ગમે રીતે સરકાર ટેક્સ લઈ જાય છે. મેં સાંભળ્યું છે અહીંયા કે લગભગ અહીંના માણસો જે ટેક્સ ભરે છે અને ખાધા ખોરાકી જે લે છે એમાં ટેક્સ ભરે છે, ટોટલ ટેક્સ લગભગ 265% જેટલો થઈ ગયો છે. એને કરતા વધારે કેટલો? 70%. તો એમ નથી કે આપણે જે છે બચત કરશું તો આપણી પાસે રહેશે, નહીં. ફાયદો એ થશે કે આપણે ત્યાં માટે ભેગું કરી નાખ્યો છે. બાકી અહીંયા કોક ને કોક તો ઉપાડી જવાનું છે. કોઈ નહીં ઉપાડે તો આપણી પાસે તો નહીં રહે, બલકે વારસાઓ બચાવ કેસરા મારશે આપણા પાસે. આખિરત માટે આપણે શું કહેતા? ખૈર, ઇમામ બાકર અલૈહિસ્સલામ ઈ માણસને કહે છે, ઈ માણસે તો એમ કીધું ને કે બધી વસ્તુ મોત વખતે છૂટી પડી જવાની છે, માટે મેં કોન્સન્ટ્રેટ કર્યું કે નેક અમલ કરવા માટે. આ નેક અમલ શું આ બરાબર મારી
ફિલિંગ છે, એટ્યુડ છે અથવા વિચાર છે. ઇમામ અલૈહિસ સલામ એને કહે છે અહસન વલ્લાહ, શાબાશ, અલ્લાહની કસમ આ ઈ વસ્તુ છે જે ખુદાવંદી આલમે તૌરેત, ઇન્જીલ અને ઝબૂરમાં અને કુરાનમાં નાઝિલ કરેલું છે. આપણે કોન્સન્ટ્રેટ ક્યાં રહેવાનું છે? આપણા સ્કોરને મજબૂત બનાવવા માટે જરૂરી છે કે આપણે નેક અમલ કરીએ આખિરત માટે. બીજું, ઈ માણસ કહે છે રાઈતો કૌમન યતફાખરુન બિલ હસબ વલ આખરુન બિલ માલ વલ વલદ. મેં લોકોને જોયા કે એ બધા ફખર કરે છે, યશસ્વી કરે છે. શેના ઉપર? પોતાના બાપ દાદા ઉપર. મારા પપ્પા તો ઝાકિર અહલબૈત હતા, મારા પપ્પા તો નોહા ખાન હતા, મારા પપ્પા તો એવો સરસ કોમની સેવા કરતા ફૈઝમાં હતા, મારા પિતા તો જે છે બાપ ને દાદા ને બધા જમાતના પ્રેસદાર રહી ચૂક્યા છે. આ ફખર બાપ દાદા ઉપર. અમુક ફખર કરે માલ ઉપર, મારી પાસે તો આટલું બેંક બેલેન્સ છે, આટલો પૈસો છે, આટલો પૈસો છે, હું મલ્ટી મિલિયનર છું, કોઈ મારા જેવો ના થાય. અમુક લોકો ફખર કરે છે મારી ઔલાદ બહુ ડાઈ છે, મારે આટલા દીકરા છે, આટલી દીકરીઓ છે, એને આટલા ઔલાદ છે, તો અમારી ખાનદાન તો જો કેટલું મોટું છે. આ ઇન્સાનનો લગભગ 3 જગ્યાઓ ઉપર જ વધારે ફખર દેખાતો હોય. બાપ દાદા ઉપર, માલ ઉપર, યા ઔલાદ ઉપર અને તાકાત ઉપર. અમારી પાસે કેમ છે? તો ઈ ઇમામ બાકીર અલૈહિસ્સલામ કહે છે કે લોકો આવી રીતે ફખર કરે છે. તો અતફાખરો, મેં ચાહ્યું કે હું પણ ફખર કરું એવી વસ્તુ ઉપર બેમા હુવા અકરમ ઇન્દલ્લાહ, કે જે અલ્લાહની નજદીક રિસ્પેક્ટ વાળી વસ્તુ હોય. શું મારા બાપ દાદા હોશિયાર છે? એ કઈ અલ્લાહની નજદીક કઈ છે? વેલો રાખે છે મારા માટે? મારા પાસે માલ વધારે હોય તો ખુદા પાસે તો એટલો માલ છે કે મારો માલ એની સામે જરાય નથી, તો હું શું ફખર કરું? ઔલાદ ખુદા દેવા વાળો છે તો હું ખુદા સામે મારી ઔલાદ માટે ફખર કરું? તાકાત માટે ફખર કરું નહીં. ખુદા પાસે શું વસ્તુ સારી રિસ્પેક્ટ વાળી છે કે જે હું જીવનમાં ઉતારું, કે જ્યાં હું ખુદા સામે કહી શકું કે ના ખુદાએ મેં આ વસ્તુ કરી કે જે તારી નજદીક ઇજ્જત વાળી છે. અને એ શું છે? તકવા, પરહેઝગારી, ખૌફ ખુદા. આપણે જેટલો ખૌફ ખુદા રાખશું આપણો ઇસ્વાર એટલો મજબૂત બનશે. બાકી અગર જિંદગીમાં તકવા નહીં હોય અને હું આમનામ વાત કરતો હોય ખુદા માફ કરવા વાળો છે, નહીં થાય. એની માટે એક શરત છે, તકવા રાખવાની શરત. હજનો જમાનો અત્યારે જાઓ છો તમે, મીનાના મેદાનમાં જાઓ છો તો બધી જગ્યાએ અલ્લાહુ અકબર પણ ઇસ્લામ પહેલા બધા માણસો ત્યાં ભેગા થતા મીનાના મેદાનમાં, અને ત્યાં બેસીને શું કરતા? ફખર કરતા. મારો બાપ આમ હતો, મારો બાપ આમ હતો, મારો દાદો આવો લડવૈયો હતો, એ આટલા પહેલવાન હતા કે આટલાને કતલ કર્યા છે, આટલાને કતલ કર્યા. એવી જ બધી વાત હતી. ખુદાવંદી આલમના આયત નાઝિલ કરે છે. આપણા ખોજામાં શું હોય? ભેગા થાય એટલે યા ખાવાની વાત હોય, યા પૈસાની વાત હોય, યા પછી આ મોટર કેટલાની છે ને આ કેટલાની છે, સરકારનો ટેક્સ આમ કેટલો ભરવાનો છે, એ જ બધી વાત હોય નોર્મલી. પણ ખુદાવંદી આયત નાઝિલ કરે છે એ અરબ લોકો માટે, ખોજા માટે નથી, પણ આપણે આપણી રીતે નતીજો કાઢીને સમજવાનો છે. ફઝકુરુલ્લાહ કઝિક્રિકુમ આબાઅકુમ, કે તમે અલ્લાહનો એવી રીતે zikr કરો જેવી રીતે તમે તમારા બાપ દાદા ઉપર ફખર કરો છો ને એને યાદ કરો છો. અવ અશદ્દુ zikr, બલકે જેટલા તમારા બાપ દાદાને યાદ કરો છો ને એની કરતા તમે વધારે અલ્લાહને યાદ કરો. આપણને પણ ખુદા એમ કહે છે કે ધંધાની વાત કરતા તમે આપસમાં ભેગા થાઓ ત્યારે અલ્લાહનો zikr કરો. એના કરતા વધારે ખાલી ખાવા પીવા અને ધંધાની અને પૈસાની અને દુનિયાની વાતો કરવા કરતા બહેતર છે કે વધારે અલ્લાહનો zikr કરો. આ zikr તમને ફાયદો પહોંચાડશે. તમારો ઇસ્વાર,
તમને કામયાબી સુધી પહોંચાડશે, નહીંતર સ્કોર કામ નહીં લાગે. જાહેલિયતનો જમાનો હતો. જનાબે સલમાન સામે એક માણસ આવે છે અને કહે છે કે સલમાન તાર પપ્પા કોણ છે? એટલે એ જમાનામાં જે અરબ ના હોય એને તો સાવ હલકો ગણતા. તો અરબ નથી ને. જનાબે સલમાન કહે છે કે વાંચો હું તને બતાવો કે હું કોણ છું. તું અને હું પેલા એક નજીક ટીપુ હતા, અને જ્યારે આપણે બે મરી જશું ને ત્યારે આપણું શરીર ગંધાતું હશે. હવે તારામાંથી અને મારામાંથી બહેતર કોણ છે? તો કે જેનો તકવા અલ્લાહની નજદીક વધારે હશે એ બહેતર છે. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ. તમારામાંથી સૌથી બહેતર ઈ છે કે જેની પાસે તકવા વધારે હોય. જનાબે બિલાલ ફતહ મક્કા જો ને રસૂલે ખુદાએ કીધું કે જાઓ અઝાન આપો. જનાબે બિલાલ કાબા ઉપર ચડીને અઝાન દે. તો કે આ કાળા કાગડાને કોણ ચડાવ્યું? આ લોકો એવી વાત કરવા. ભેદભાવ હતો ને, રાસિસ્ટ હતા. રસૂલે ખુદા જ્યારે આ અરબની વાત સાંભળે છે, અજબ થાય કે આ બધા શું બોલે છે, હજી જાહેલિયત વાળી વાત છે. ત્યારે ખુદાવંદી આલમ આ આયત નાઝિલ કરે છે. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ. કે અલ્લાહની નજદીક સૌથી વધારે રિસ્પેક્ટ વાળો માણસ પૈસાથી નથી, દોલતથી નથી, ઔલાદથી નથી, નસબ અને વડવાઓથી નથી, બાપ દાદાઓથી નથી, ગાડી બંગલાથી નથી, સવારીથી નથી, રંગથી નથી, નસલથી નથી, શેનાથી છે? તકવા અને પરેઝગારી. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહી અત્કાકુમ. અને જે કોઈ ઇન્સાન યશવી કરે અને તકવા ના રાખે તો પછી એનો સ્કોર પણ એને ફાયદો નથી પહોંચાડતો. અને ઈ એક ઘેલાને બેવકૂફ, અને ફ્રેન્ચીમાં શું ફૂ કયો ને, ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે ઈ માણસ બેવકૂફ છે, ફૂ છે. કોણ? કે જે જિંદગીમાં યશવી કરતો. શું કામ ફૂ છે? ઇમામ અલી અલૈહિસ્સલામ બતાવે છે લા હુનકા અઅદમુ મિન અલ-ફક્ર. કોઈ બેવકૂફી યશવી કરતા મોટી નથી. કારણ કે આપણને એવું ઇમેજિનેશન થાય છે, આપણને એમ થાય છે કે હું કંઈક છું. મશીસવી quelque chose. ના, કંઈ નથી. આ આપણા મગજનો વહેમ છે, નિરાશ છે. નિરાશ તો તમને ખબર છે ને, ચળકતો હોય રોડ ઉપર, આપણને પાણી છે, બાજુમાં જાય કંઈ ના હોય. આપણને એમ થાય છે કે હું કંઈક છું, પણ સરખી રીતે એનો ઓપરેશન કરવામાં આવે ને, ડિસેક્શન કરવામાં આવે ને, તો હકીકતમાં જોવામાં આવે કે આપણે કંઈ નથી, ખાલી ખોખા છીએ. તો એવી ખોટું ઇમેજિનેશન હું કંઈક છું ઈ કરવા કરતા આપણે કંઈક બનવા કોશિશ કરીએ, આપણે મુત્તકી બનવા કોશિશ કરીએ કે જેથી આપણી અલ્લાહની બારગાહમાં કંઈક ઇજ્જત થાય. અને ખુદાવંદી આલમ કુરાન મજીદમાં ફખુર નામનો શબ્દ 4 વખત ઉપયોગ કરે છે. ઇન્ન અલ્લાહ લા યુહિબ્બુ કુલ્લા મુખ્તાલિન ફખુર. કે અલ્લાહ કોઈ યશવી અને અહંકાર, ઘમંડ અને તકબ્બુર કરવા વાળાને પસંદ કરતો નથી. અને આ દુનિયામાં એવું થાય છે, ઇન્સાન હલાક થાય છે ને તો બે કારણોના હિસાબે. એક ગરીબીના ડરથી અને એક યશવી હાસિલ કરવા માટે. બે વસ્તુના કારણે વધારે ઇન્સાન હલાક થાય છે. કોણ ફરમાવે છે? મલાઈકા. શું? કારણ કે જ્યારે ઇન્સાનને ગરીબીનો ડર સતાવે ને તો એ હરામ કામ તરફ કરવા માટે, હરામ રોજી તરફ આગળ વધશે, કોઈને છેતરવા માટે આગળ વધશે. અને જ્યારે ઇન્સાનને પુવાન હાથમાં લેવો હોય, પુવાન માટે તડપતો હોય, ત્યારે ફલાણાની ગીબત કરશે, પોતાના કોમ્પિટિટરને પછાડવા માટે ખોટું બોલશે ને તહોમત નાખશે ને ખોટા પ્રોપેગેન્ડા કરશે. આપણે ઇલેક્શનમાં વધારે થાય છે. કેવી હાલત! ઓલો તો સાવ વહાબી છે. ઓલો કોણ છે? તો કે એ તો આવી રીતે ચોરી કરીને પૈસા ભેગા કરે છે, ટ્રાફિક કરીને પૈસા ભેગા કરે છે. કેટલું બધું થાય છે.
શું છે? કુવા. તો આ બે વસ્તુ ઇન્સાનને હલાક કરી નાખે. ભલે પછી ગમે એટલો એસપાર રાખતો હોય કે ઇન્શાઅલ્લાહ ખુદાવંદ આલમ મને માફ કરી દેશે. કાથી માફ કરે આ દુનિયામાં આટલા બધા ધમાલ કરીને આવે. એસપાર ખોટો એસપાર છે. એક એક્ઝામ્પલ આપો. કુરાન કરીમમાં બે દોસ્તારની વાત કરે છે. એક પૈસા વાળો હતો ને એક ગરીબ હતો. પૈસા વાળો હોય એટલે ફાકી ના બોલતો હોય, એનો પૈસો બોલતો હોય. એની સરસ મજાનો શાર્દિયા બધું હતું. એના દોસ્તારને કહે છે અના અક્સરુ મિનકા માલન વ અઝ્ઝુ નફરા. મારી પાસે માલ પણ વધારે છે અને મારી પાસે માણસો પણ વધારે છે, એટલે કે ઓલાદ વધારે છે. અને મારી પાસે એટલી દોલત છે ને ઈ હંમેશા મને લાગે છે કે ઈ બાકી રહેશે. અને કઈ કયામત આવે એવું લાગતું. અને ઇન કેસ અગર જો મારી ખુદા સાથે મુલાકાત થશે ને, મને લાગે છે કે ખુદા મને અહીં આપ્યું છે ને એની કરતા વધારે આપશે. એક તો કયામતનો ઇનકાર કરે છે અને એમ થાય છે કે ના, આ બધું છે એ મારી પાસે જ રહેશે, કોઈ દિવસ જશે નહીં. એનો દોસ્તાર કહે છે કે ખુદાએ જે તને આપ્યું છે ને એના ઉપર તારે શુક્ર કરવો જોઈએ અને તારે આ બધું તારી પાસે છે ને એના ઉપર તારે કેવું જોઈએ માશાઅલ્લાહ લા કુવતા ઇલ્લા બિલ્લાહ, કે અલ્હમ્દુલિલ્લાહ ખુદાએ આ બધું આપ્યું છે અને આ બધું અલ્લાહની તાકાતથી મને મળ્યું છે અને હું તો ખુદાને માનું છું અને ઇન્શાઅલ્લાહ કયામતમાં ખુદાવંદી આલમ અત્યારે ભલે મારી પાસે નથી પણ ખુદાવંદી આલમ પાસે સ્કોર રાખું છું કે મને તારા કરતા સારું આપશે. આ દુનિયામાં તારી પાસે એના કરતા સારું આપશે. મોટું બગાડી ગયો છે. બીજે દિવસે આવે છે ખુદાવંદી આલમ એવું કરે છે આખું શાંતિ ફના ફાતિયા થઈ ગયું. અહીંયા કહે છે ખુદાવંદી આલમ કહે છે હુનાલિકા વલાયતુલ્લાહ, અહીંયા ખુદાનો કુવત. તારી પાસે શું છે? શું શેરશ્રી કરે છે? ખુદા ચાહે એક પલક ઝપકમાં તારા પાસેથી લઈ લે, કાઈ નહીં વધે. પછી તું બોલી શકીશ કયામત નથી ને ખુદા નથી ને આમ નથી. આ બધું ક્યાંથી આવે છે? જ્યારે ખીચામાં દોકડા બોલતા હોય ત્યારે ખુદા લઈ લે, પછી બધો ડાયડાયો થઈ જાય. નમાઝમાં પણ ટાઈમે આવવા માંડે ને ખુદા બહુ યાદ આવવા માંડે, લાંબી લાંબી દુઆ થવા માંડે. આગા મજલિસ લંબાવે તોય કઈ ના બોલે, માશાઅલ્લાહ કહે બહુ સારી વાત કરી, બહુ સારી વાત કરી. અને જ્યારે ખીચામાં દોકડા દેખાવા લાગે, પોતાની જાતને હોશિયાર માનવા લાગે ને ત્યારે કે આગા બહુ લંબાવે છે, ઉપર જઈને સુઈ જાવ સારું. આપણા માટે જરૂરી છે કે તકવા યાર ઈ આપણા એસ્પોરને આગળ વધારશે. હા, એક વસ્તુ તમને કહેતો જાઓ, મારે મસાઈલ તરફ આવવું છે જલ્દી. એક વસ્તુ હોય ઇજ્જત અને એક વસ્તુ હોય શોહરત. શું કહેવાય, એક ઇજ્જત હોય અને એક જેસવી હોય. આ બંનેમાં ફેર છે. ઘણી વખત આપણે સારા કપડા પહેરીએ, સારી મોટર વાપરીએ, સારું ઘર, અલ્હમ્દુલિલ્લાહ સારી વસ્તુ છે, પણ એના ઉપર ફખર કરવો ને એ ખરાબ છે. વસ્તુ હોવી ખરાબ નથી. ખુદાવંદી આલમે આપણી મહેનતને જોઈને આપણને આપ્યું છે, અલ્લાહ તરફથી મળ્યું છે, ઈમાનદારીતે સાથે વાપરીએ અને બીજા સામે બીજાને નીચો ના પાછાડીએ તો આ ઇજ્જત છે. બાકી આપણે બીજા ઉપર ફખર કરીએ ને હું તારા કરતા સારો, મારી જેવું કોઈ નહીં, તો આ થઈ ગયો ઘમંડ અને ખુદાવંદી આલમ આ વસ્તુ કબૂલ કરો. ઇમામ હસન મુશ્તબા અલૈહિ સલામ આબાદ કપડા પહેરીને નીકળે છે. આબાદ ઘોડો હતો એમની પાસે. આપણી ભાષામાં કહીએ તો આબાદ BMW હતી અથવા મેર્સેડેસ હતી અથવા પોર્શ હતી, જે હોય. તો એક માણસ કહે છે કે આ તો તમે ઘમંડ કરો છો. એમાં કે ઘમંડ નથી, આ ઇજ્જત છે. ખુદાએ મને આપ્યું છે તો હું અલ્હમ્દુલિલ્લાહ ની નિયામતનો ઉપયોગ કરું છું. ખુદા પણ કુરાન મજીદમાં કહે છે લા તનસા નસીબકા મિનદ દુનિયા, તું તારો હિસ્સો દુનિયામાંથી ભૂલજે નહીં. આવ્યું હોય તો મૂકી ન દેવાનો, લેવાનો છે હલાલથી. પણ શરત એ છે કે પોતાની જાતને કઈ સમજો નહીં અને આ વસ્તુને બહુ ઇમ્પોર્ટન્સ ના આપો. આજે છે તો કાલ વયું જાય તો રોવા ના દેજો, અને અત્યારે છે તો બહુ ખુશ ના થઈ જજો, કારણ કે એક વખત છૂટું પડવાનું છે. આ બધું ઇજ્જત છે. જ્યાં સુધી છે શોભા ને ઇજ્જત છે ત્યાં સુધી
જ્યાં સુધી ખુદા આપણને આ પહોંચાડે ત્યાં સુધી. પછી આપણે એસ્પોર શેનો રાખવાનો છે? આ બધું પકડી રાખવાનું ના, કોઈ પાસે નથી રહેવાનું. આપણો એસ્પોર આખિરતનો હોવો જોઈએ કે ત્યાં આપણને આના કરતા સારું કેવી રીતે મળી શકે. તો આજે જે વાત કરી બે થકી આપણને ત્યાં જન્નતનો એસ્પોર મળી શકે. એ શું છે? નેક અમલ છે અને બીજું છે શું છે? સાંભળો છો? તકવા. આજે સુતા છો બધા, થાકેલા છો. કેવો વાર હતો આજે? જોઈતી છે હજી તો કાલ વાંદરતી છે, પછી શાંતિથી માશ આવશે. કહેવાનો મકસદ આજની મજલિસનો ખુલાસો કરવો પડે છે, કરું છું ઈ છે. પહેલી વસ્તુ જે આપણે કીધી શું? એસ્પોર રાખવાનો છે. બીજી વસ્તુ કીધી શું કરવાનું છે? ના ઉમ્મીદી અને દેશેસ્પોર રાખવાનો નથી, મોટો ગુનાહ છે. ત્રીજી વસ્તુ કીધી કે જે વસ્તુ આપણને કામ લાગી શકે, જેનાથી વધારે આપણે ઉમ્મીદ રાખવાની છે, એ શું છે? આપણા નેક અમલ છે. ચોથી વસ્તુ કે જેનાથી આપણને કામયાબી મળી શકે, આપણો એસ્પોર જે છે મજબૂત બની શકે, એ છે તકવા. જ્યારે આ વસ્તુ આપણી જિંદગીમાં હશે તો આપણે કામયાબ બનશું. નહીતર આપણે ગમે એટલું કહેશું કે ખુદા કરીમ છે ને આને વેગ શફાત કરશે ને ઇમામ હુસૈનની મજલિસ મને ફાયદો પહોંચાડશે, કાંઈ ફાયદો નહીં પહોંચાડશે જ્યાં સુધી નેક અમલ ને તકવા નહીં હોય, ઇમામ હુસૈનની સીરત નહીં. હા, આ વસ્તુ હશે અને માતમ કર્યું છે અને જે છે ઇમામ હુસૈનની આઝાદારી કરી છે, તો ચાર ચાંદ લાગશે તમારા તકવા અને તમારા નેક અમલમાં. બાકી ખાલી કોકો શું કામ કરો? આ એક સાથ જેવું છે. આપણી પાસે ઠામ હોય તો એમાં કઈ શીરો ભરી શકીએ, એમાં કઈ પાણી ભરી શકીએ, વસ્તુ ભરી શકીએ. આ બધું ઠામ જ ના હોય આપણી પાસે ઇમામ હુસૈનની સીરતનો, અને પછી ગમેટલા આંસુ નાખીએ જમીન ઉપર વહી જશે, કઈ ફાયદો નહીં. રૂમાને સૈયદા સુધી નહીં પહોંચે. જનાબે ફાતિમા ઝહરા સવાલ નહીં કરે કે શું મારા દીકરાએ આ માટે કુરબાની આપી હતી કે તમે રોઈ લો? ખાલી નહીં, રોવા માટે નહીં, એની સીરત ઉપર ચાલો એ માટે કુરબાની આપી હતી. થોડીક વાતો મૂકી દીધી ઇન્શાઅલ્લાહ, પછી ક્યારે આજ ઇન્શાઅલ્લાહ મનસુખ છે. મનસુખ કહીએ છીએ આપણે બાબુલ હવાઈ હઝરત અબ્બાસ. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ એટલા બહાદુર શખ્સિયત હતા, અને ખાલી બહાદુર નહીં, જ્યારે ઇન્સાનમાં શુજાઅત હોય ને તો ફખર હોય, પણ હઝરત અબ્બાસ ની શખ્સિયતનું નામ છે, એમની જિંદગીમાં જરા પણ ફખર નથી. ઘણા એવા પહેલવાન માણસો હોય એની સામે માણસો જાતા પણ ડરતા હોય, બચ્ચાઓ કે દૂર ભાગતા હોય. હઝરત અબ્બાસ ઈ છે કે જે સકાએ સકીના કહેવામાં આવે છે. એ બચ્ચાઓને બહુ લગાવ હતો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ બીવીઓને ઢારસ હતી. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. હઝરત અબ્બાસ ની બહાદુર શખ્સિયતનું નામ છે કે જેને ઇમામ અલી અલૈહિસ્સલામે દુઆ કરીને માંગી છે કે મારા હુસૈનને કરબલામાં કામ લાગે. એ વફાદાર શખ્સિયતનું નામ અબ્બાસ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો મજબૂતી અને કબરનું નામ અબ્બાસ છે. ઈ અબ્બાસ કે જ્યાં સુધી એમની હયાત હતી બીવીઓ ચેનથી સુતા, આરામથી રહેતા, અને દુશ્મનોની નિંદર આરામથી થાય. આશુર પહેલા 9 મુહર્રમના એક અમાનનામું લાવવામાં આવે છે, શિમ્ર લઈને આવે છે, અને કહે છે અબ્બાસ તમને અને તમારા ભાઈઓને અમાન આપવામાં આવે છે, તમે અહીંયા. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે કે લાનત થાય તારા ઉપર અને તારા અમાનનામા ઉપર. તું ફરઝંદ રસૂલ માટે અમાનનામું નથી લાવતો, અને મારા જેવા હુસૈનના ગુલામો માટે તું અમાનનામું લાવે છે. આ વફાદારી હતી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ. ઇતાઅત એટલી હતી કે ઇમામ હુસૈન જે હુકમ આપતા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ અંજામ આપતા. એ અબ્બાસ અલૈહિસ્સલામ ઇમામ હુસૈન પાસે આવે છે અને કહે છે આકા
હવે મને પણ મેદાનની રજા આપો, હું પણ મેદાનમાં જાઉં અને મારી કુરબાની પેશ કરું. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ એક જુમલો કહે છે કે અબ્બાસ, તું તો મારા લશ્કરનો અલંબરદાર છો, તને હું કેવી રીતે રજા આપું? અહીં અબ્બાસ અલૈહિસ્સલામ એક વખત જમણી બાજુ જોવે છે, એક વખત ડાબી બાજુ જોવે છે અને કહે છે, આકા, હવે લશ્કર ક્યાં રહ્યો કે જેનો હું અલંબરદાર હતો? ઇમામ હુસૈન કહે છે કે વાંધો નહીં, લશ્કર નથી પણ બીબીઓ તો સાહેબામાં છે. તમારું વજૂદ એમના દિલને શાંતિ અને તાકાત આપે છે કે અબ્બાસ હજી જીવતા છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામની આવાજ સાંભળી હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કંઈ બોલી નથી શકતા અને ખૈમા પાસે આવીને બેસી જાય છે. વિચાર કરી રહ્યા હોય છે કે હવે શું કરે. એવામાં ખૈમાથી એક બચ્ચી નીકળે છે, 6 વર્ષની બચ્ચી છે, હાથમાં મશકીઝો છે કે જે સુકાયેલો મશકીઝો છે અને કહે છે, ચચા અલતાશ અલતાશ, ચચા પ્યાસથી કલેજો ફાટી રહ્યો છે, અગર થોડું પાણી મળી જાય તો સારું. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ કહે છે, સકીના, તને પાણી પીવું છે ને? ચાલ મારી સાથે, આપણે હું તને પાણી માટે હું વ્યવસ્થા કરું, બસ તું એક કામ કર, બાબાથી રજા લઈએ. હવે સકીના આગળ છે, હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાછળ છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ સુધી પહોંચે છે અને સકીના બાબા પાસે જઈને કહે છે, બાબા અનાથા, બાબા પ્યાસથી ગળું ફાટી રહ્યું છે, ગળું સુકાઈ રહ્યું છે. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પાછળ બોલે છે, કાકા, અગર રજા આપો તો બચ્ચાઓ માટે થોડું પાણી લઈ આવો કે જેથી બચ્ચાઓની પ્યાસ બુઝાય. હઝરત ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, ઠીક છે, પાસ જાઓ ને પાણી લઈ આવો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ હઝરત અબ્બાસને ઘોડા પર સવાર કરે છે. હઝરત અબ્બાસને એનો અલમ આપે છે, કહે છે, અબ્બાસ, અલમ નજદીક લાવો. આ અલમ પર એક આયત લખેલી હતી, નસરુમ મિનલ્લાહ વ ફતહુન કરીમ. ઇમામ હુસૈન એ આયતને મિટાવી અને બીજી આયત લખે છે. બીજી આયત શું લખે છે? ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન. હઝરત અબ્બાસને અલમ આપે છે, મશકે સકીના આપે છે અને એક નેઝો આપે છે. હવે તારીખ બે રીતે લખે છે, અમુક તારીખ રજા કરી લખે છે કે હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ મેદાનમાં ઉતરે છે, તેમને જોઈને દુશ્મનો ભાગવા લાગે છે અને અમુક લખે છે કે ત્યાં થોડીક લડાઈ પણ થાય છે અને લાશો હવામાં ઉડતી પણ નજર આવે છે. આ ગમે હોય, દરિયાનો પહેરો તૂટે છે અને હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ દરિયા નહેર ફુરાત સુધી પહોંચે છે. ઇતાઅત હતી કે જ્યાં સુધી મારા આકા પ્યાસા છે હું પાણી ના પીઉં, ત્યાં સુધી સકીના પ્યાસી છે હું પાણી કેવી રીતે પી શકું? હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ મશકને ભરે છે અને ફરી ઘોડા ઉપર સવાર થાય છે અને ખૈમા તરફ આગળ વધવા લાગે છે. અહીંયા ઉમરે સાધુ કવાપે છે, આખી ફૌજ મળીને હમલો કરો પણ એક કતરો પાણી ખયામે હુસૈની સુધી ના પહોંચવું જોઈએ. આ સરદારો બધી કોડતી તીરો તલવારનો વરસાદ થવા લાગ્યો. એક લઈ પાછળથી 3 બાલનો તીર કમાનમાં જોડે છે અને હઝરત અબ્બાસના હાથનો નિશાનો લે છે. હઝરત અબ્બાસનો એક હાથ કપાય અને જમીને કરબલા ઉપર પડે છે. અજરકુમલ અલ્લાહ, ખુદા તમને કોઈ ગમમાં ના રડાવે સિવાય ગમે સૈયદ શુહદા. સરદારો, ઇમામ હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ મશકે સકીનાને બીજા હાથમાં લે છે અને આગળ વધવા લાગે છે. જ્યારે બીજો હાથ ઉપર ફરી એક તીર આવ્યું અને એ હાથ પણ કપાઈ ગયો અને જમીને કરબલા પર પડી ગયો. હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ જેમ તેમ કરી અને મશકે સકીનાના મોઢાથી પકડી અને એક જ
कोशिश करे छे आ मश्क कोई રીતે સકીના સુધી પહોંચી જાય કારણ કે સકીના इंतजार કરતી હતી અને બધા બચ્ચાઓ ભેગા થઈ ગયા હતા અલમનો इंतजार કરી રહ્યા હતા જેનેથી અલમ આવતું દેખાડું સકીના બધાને દિલાસો આપે છે કે જો મારા ચાચાનું અલમ આવી રહ્યું છે એટલે હવે મારા ચાચા આવતા હશે પાણી લઈને આવતા હશે આ સરદારો અહીંયા હઝરત અબ્બાસ ઉપર કયામત આવી રહી છે એક લઈ જોવે છે બંને હાથ કપાઈ ગયા છે તેમ છતાં હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ આગળ વધી રહ્યા છે શું કરે છે એક તીર ઉઠાવે છે અને એવી રીતે નિશાનો મારે છે કે ઈ તીર મશ્કે સકીનાને છેદી અને હઝરત અબ્બાસના કપાળને આગ ઉપર લાગે છે પાણી બધું જમીને કરબલા પર વેરાઈ ગયું હઝરત અબ્બાસ કહે છે કે ઈ તીરને આંખમાંથી નિકાળે કે જેથી રસ્તો કાંઈક દેખાય જેવો હાથ તો છે નહીં કે કેવી રીતે તીર કાઢે ચાહ્યું કે પોતાના ઝાડુ અને પગના વચમાં અને ઘોડાના વચમાં तीरने રાખીને ખેંચી નાખી જેવા હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ તીર કાઢવા માટે ઝૂકે છે એક લઈને આગળ વધે હઝરત અબ્બાસના માથા ઉપર એક ગોળ મારે છે હવે અલીનો લાલ અલીનો શેર ઘોડાની જમીન ઉપર આવે છે આવાજ દે છે અસ્સલામુ અલૈકા યા મૌલા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જલ્દીથી હઝરત અબ્બાસ સુધી પહોંચે છે રસ્તામાં હાથ મળે છે એક ગાલ ઉઠાવે છે હઝરત અબ્બાસ સુધી પહોંચે છે અબ્બાસના ખોળામાં હઝરત અબ્બાસનો સર પોતાના ખોળામાં રાખે છે કહે છે અને તીર નીકાળે છે કહે છે અબ્બાસ કોઈ તમન્ના હોય તો બતાવો કહે છે આકા હું આ જ્યારે દુનિયામાં આવ્યો સૌથી પહેલા તમારી ઝિયારત કરી હવે જાઉં તૈયારી છે તો હું જાઉં છું કે આખરી ઝિયારત પણ તમારી કરું इमाम हुसैन की आंख में खून और खाक में साफ करे छे हजरत अब्बास इमाम हुसैन ना चेहरा की जियारत करे छे हजरत अब्बास कहे छे आका मारा लाशा ने शैबा में नहीं लई जाजो બે કારણ હોઈ શકે એક કારણ કે સકીના થી શર્મિંદા હોય બીજું કારણ એ હોય કે અબ્બાસ ઉપર ઇમામ હુસૈન ને બહુ નાઝ હતો ઈ ભાઈનો લાશો આકા ઇમામ હુસૈન થી કેવી अल्लाह बस मज़हब ना आखिरी जुमला आज़ादारो जी आंसू निकले वो आमिलो शायद कबूल नहीं जाए आखिरत को बहादुर नहीं जाए आज़ादारो हज़रत इमाम हुसैन कहे जय हो अब्बास मारी पण एक तमन्ना छे ज्यारથી મેં સાંભળ્યું છે તમારા મોઢાથી આકાને મૌલા કીધું છે કોઈ દિવસ ભાઈ અને આકા નથી કીધું બસ એક વખત મને ભાઈ કહીને બોલાવો આઝાદારો હઝરત અબ્બાસ અલૈહિસ્સલામ પોતાના આકાને આવાજ દઈ છે આય મારા ભાઈ યા આખે અને રૂહ પરવાઝ કરી જાય છે હવે ઇમામ હુસૈનની હાલત જુઓ એક હાથ જમીને કરબલા પર ટેકે છે અને બીજો હાથ પોતાના વાસા ઉપર રાખીને કહે છે આય અબ્બાસ અલઆન ઇનકા દર્દ અલી હવે મારી કમર તૂટી ગઈ અબ્બાસ નો અલમ લે છે ખૈમા તરફ જાય છે નજદીક આવતો અલમ જોઈ સકીના ખુશ થઈ ગઈ મારા ચચા આવી ગયા પરંતુ જેવું અલમ નજદીક આવ્યો આવાજ દે છે આય બાબા હવે પાણી નથી જોતું બસ મારા ચચા આવી જાય આ સાંભળી જનાબે ઝૈનબ ખૈમાની બહાર આવ્યા આવાજ દે છે આય મારા માજા યા હુસૈન મારા બાબા કહી
છે મને યકીન નહોતું આવતું જેનો અબ્બાસ જેવો ભાઈ હોય એના હાથોમાં કોણ રસન બાંધી શકે આજે યકીન થઈ ગયું ઝૈનબને કેદ કરવામાં આવશે ઇમામે હુસૈન કહે છે આઈ બહેન ઝૈનબ જે આંખો આજ સુધી અબ્બાસના કારણે શાંતિથી સૂતી હતી